ટીચિંગ બાય પૂર્વી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. પર્યાવરણ આપણી અદ્ભુત દુનિયા ધોરણ 3 આપણી આસપાસની દુનિયા. પ્રકરણ 9 સ્વસ્થ રહો મસ્ત રહો. આપણે જાણીએ છીએ કે આપણે સ્વસ્થ રહેવું જોઈએ જેથી આપણું શરીર અને મન યોગ્ય રીતે કામ કરી શકે. આપણા શરીરને સ્વચ્છ અને રોગમુક્ત રાખવા માટે અહીં કેટલીક સરળ આદતો હેબિટ્સ આપવામાં આવી છે. આ આદતો આપણા શરીર અને મનને સ્વસ્થ અને ખુશ રાખે છે. જો કેટલીક અહીંયા હેબિટ્સ આપેલી છે જેનો આપણે આ ચેપ્ટર ની અંદર અભ્યાસ કરીશું. સ્વચ્છ અને ચમકદાર. તમારી જાતને આ પ્રશ્ન પૂછો, શું મેં આજે મારા દાંત સાફ કર્યા હતા? હા. શું મેં સ્નાન કર્યું હતું? હા. શું મેં મારા વાળ ઓળ્યા હતા? હા. શું મેં મારા હાથ સાબુથી ધોયા હતા? હા. શું મારા નખ કાપેલા અને ચોખ્ખા છે? હા. દિનચર્યા. તમે દરરોજ સવારે ઉઠો ત્યારથી લઈને તમે રાત્રે સૂવો છો ત્યાં સુધી તમે જે પ્રવૃત્તિ કરો છો તે લખો અને તમારી યાદીમાં નીચે દર્શાવેલી પ્રવૃત્તિનો સમાવેશ થયેલો હોવો જોઈએ. યાદ રાખો કે હવે આમાંની કેટલીક બાબતો દિવસમાં એકથી વધુ વખત કરો છો. સ્નાન કરવું, તમારા હાથ સાબુથી ધોવા, તમારા દાંત સાફ કરવા, 6 થી 8 ગ્લાસ પાણી પીવું, ભોજન કરવું, કુલ મળીને ઓછામાં ઓછી 8 કલાક સારી રીતે ઊંઘ લેવી, બહાર રમવું. તમારી યાદીમાં આ પ્રવૃત્તિઓ ચકાસો. શું તમે દિવસમાં 1 થી 2 વાર દાંત સાફ કરો છો? એક વખત સવારે જાગ્યા પછી અને બીજી વખત રાત્રે સૂતા પહેલા? હા. શું તમે જમ્યા પછી દર વખતે તમારા મોંને સાફ કરો છો? હા. શું તમે શૌચાલયનો ઉપયોગ કર્યા પછી બહારથી ઘરે આવ્યા પછી સાબુથી તમારા હાથ ધોવો છો? હા. જો આમાંના કોઈ પણ પ્રશ્નનો જવાબ તમારો ના હોય તો કેવી રીતે તમે આદત બનાવી શકો છો તે વિશે વિચારો અને ચર્ચા કરો. શું આમાં એવું છે કે જે તમારી દિનચર્યા અનુસરવામાં મુશ્કેલી ઊભી કરે? આપણે આપણા દાંત કેવી રીતે સાફ કરીશું? મોઈનાના દાદુ તેમના દાંત સાફ કરવા માટે લીમડા અથવા બાવળની ઝાડની ડાળીઓનો ઉપયોગ કરે છે. દાદુ, તમે અમારી જેમ ટૂથબ્રશનો ઉપયોગ નથી કરતા? મોઈનાએ પૂછ્યું. દાદુ હસ્યા અને બોલ્યા, હું દરરોજ નજીકના ઝાડ પરથી એક તાજી ડાળી એટલે કે દાંતણ લાવું છું. હું તેને ચાવીને બ્રશ કરું છું અને મારા દાંત વચ્ચે ફસાયેલા ખોરાકના કણો જે પાર્ટિકલ્સ હોય છે એમને દૂર કરું છું. મેં મારા પેઢાની પણ સારી રીતે માલિશ કરે છે. તારે ક્યારેક તેને અજમાવવું જોઈએ. મોઈનાને લીમડાની ડાળી ખૂબ કડવી લાગી. બાવળની ડાળીનો સ્વાદ સારો લાગ્યો. હું કદાચ બાવળની ડાળીઓ વાપરવાનું શરૂ કરીશ, દાદુ મોઈનાએ કહ્યું. તમારા દાદા અથવા દાદીને પૂછો અથવા તમારા કોઈ પડોશના વડીલને પૂછો, જ્યારે તેઓ નાના હતા ત્યારે તેમના વાળ, શરીર અને કપડાં ધોવા તથા દાંત સાફ કરવા માટે તેઓ શું વાપરતા હતા? શું હાલમાં આ વસ્તુઓ મળી શકે છે? વાળ સાફ કરવા માટે શાનો ઉપયોગ કરતા? મેં મારા આજુબાજુવાળાને પૂછ્યું તો એ વડીલોએ કહ્યું, આંબળા, અરીઠા, સિકાકાઈ. શરીર સાફ કરવા માટે હળદર, ચણાનો લોટ, દૂધ. કપડાં ધોવા માટે ધોવાના સોડા, લાકડાનો ધોકો, સફેદ સરકો, ચૂલાની રાખ, લીંબુની અથવા નારંગીની છાલ. પછી દાંત સાફ કરવા માટે લીમડા, કરંજ, બાવળની ડાળીઓનો ઉપયોગ અથવા હળદર, મીઠાનો ઉપયોગ કરતા હતા. શું તમે જાણો છો, દાંત સાફ કરવા માટે આધુનિક વિચાર દાતુનની ભારતીય સ્વચ્છતા પરંપરામાંથી આવ્યો છે. દાતુન એટલે કે દાંતણ આપણા દાંતને સાફ કરવા માટે કરંજ, લીમડો, બાવળ વગેરે જેવા કેટલાક વૃક્ષની ડાળીઓનો ઉપયોગ કરવો. પ્રવૃત્તિ 1. નારંગી અને લીંબુની છાલનો ઉપયોગ કરી ઘરમાં સાફ સફાઈ કરવા માટેની સામગ્રી બનાવવી. આપણે રસોડામાં પ્લેટફોર્મ, ફર્નિચર અને બાથરૂમ જેવી ઘણી સપાટીઓ પરથી ગંદકી અને સૂક્ષ્મજીવો દૂર કરવા માટે આપણા ઘરમાં સાફ સફાઈ કરવા માટે ઘણી સામગ્રીનો ઉપયોગ કરી શકીએ છીએ.
તમારા ઘરમાં ક્યાં ક્યાં હોમ ક્લીનર નો ઉપયોગ થાય છે તે શોધો. તમે તમારા પોતાના પર્યાવરણને અનુકૂળ હોય તેવા ઇકો ફ્રેન્ડલી હોમ ક્લીનર પણ બનાવી શકો છો. તમારે તે માટે જેની જરૂર હોય તે આ પ્રમાણે છે. અડધા લીટરનું પારદર્શક પાત્ર ભરાઈ રહે તેટલી 8 થી 12 નારંગી અથવા લીંબુની છાલ, 10 આખા લવિંગ અથવા 2 થી 3 તમાલપત્રો, છાલ અથવા મસાલાને ડુબાડવા માટે જરૂર પૂરતો 2 કપ સફેદ વિનેગર અથવા તો સરકો. હવે આ બધી સામગ્રીને અડધા લીટરના પારદર્શક પાત્રમાં મૂકી ઢાંકણ વડે બંધ કરી દો. આ પાત્રને લગભગ 2 અઠવાડિયા સુધી તડકામાં રાખો અને સમયાંતરે મિશ્રણને હલાવતા રહો. 2 અઠવાડિયા પછી આ પ્રવાહીને ગાળી લો. દરેક પ્રકારની સફાઈ કરનાર સામગ્રી તૈયાર છે. ભોંયતળિયા અને બાથરૂમને સાફ કરવા માટે પાણીની એક ડોલ એટલે કે કપમાં પ્રવાહી ભેળવી શકો છો. ઉપરોક્ત ચિત્રની અંદર તમે જોઈ શકો છો પ્રાણીઓ પણ પોતાના સ્વચ્છ શરીર રાખવાનો પ્રયત્ન કરે છે. શું તમે ક્યારે વાંદરાઓને બેસીને એકબીજાની માવજત કરતા જોયા છે? આ એક એવી રીત છે કે જે તેઓ પોતાના શરીરને જીવજંતુઓ એટલે કે ઇન્સેક્ટથી મુક્ત રાખે છે. તમે પક્ષીઓ અને તેમના પીછા સાફ કરવા માટે તેમની ચાંચનો ઉપયોગ કરતા જોયા હશે. હવે પછીથી તમારી આસપાસના પ્રાણીઓ અને જીવજંતુઓ પોતાની જાતને સાફ કરતા હોય તેનું જુદી જુદી રીતે અવલોકન કરો. ચકી જોજો, તમે ઘણી વખત પાણી પીવાનું કુંડું હોય એમાં બેસીને નાતી હોય, ભેંસ છે પાણીમાં નાતી હોય, હાથી છે પાણીની અંદર નાતા હોય, તમે ઘણા બધા જીવજંતુ જોયા હોય. હવે તમારે એની નોંધ લેવાની છે, અવલોકન કરવાનું છે. ઘરની બહાર અને અંદર રમો. શું તમે નોંધ્યું કે રમતમાં તમે તમારા મિત્રોને પકડવા માટે ઝડપથી દોડ્યા પછી તમે વધુ ઝડપથી ઊંડા શ્વાસ લઈ રહ્યા છો? બની શકે તમારા ગાલ થોડા લાલ થઈ ગયા હોય અને તમે થોડી ગરમી અનુભવી રહ્યા હોય, પરસેવો થવા માંડ્યો હોય. આમ થવાનું કારણ શું છે? કસરત હૃદયને વધુ સારી રીતે કામ કરે છે. કસરત શરીર માટે સારી છે. કસરત કરવાથી પોતાને તંદુરસ્ત રાખવાની ઘણી રીતો છે. ખુલ્લા મેદાનની અંદર રમવું એ પણ એક પ્રકારની કસરત છે. યોગા કરવા, ખુલ્લા વાતાવરણમાં વાંચવું, મનને શાંત રાખવું, આ એક પ્રકારના યોગા અને કસરત જ છે. પ્રવૃત્તિ 2: કૂદો, દોડો, ઠેકડો મારો. નીચે મુજબ ચાલીને જુઓ. બતકની જેમ ચાલો, દેડકાની જેમ ચાલો, બિલાડીની જેમ ચાલો. તમને સૌથી વધુ કઈ ચાલમાં આનંદ આવ્યો? દેડકાની ચાલમાં. તમે દોરડા વડે કૂદવાનું દોરડું લો, કૂદો અને કૂદકા ગણો. તમારા મિત્રો સાથે આ દોરડા કૂદો. જુઓ કે કોણ સૌથી વધુ વખત કૂદી શકે છે. ત્યારબાદ તમે 10 વખત કૂદ્યા પછી નાની કવિતા કે જોડકણું ગાઈ લો. પછી તમારા મિત્ર સાથે કૂદવાનું શરૂ કરો અને એમને આ ઉદાહરણ તરીકે આવું ગીત બોલી અને સંભળાવો. મને ગમે છે રોટલી, મને ગમે છે ઘી, મારી સાથે કૂદવા માટે મારે જોઈએ છે કેશવ. તમારે તમારા મિત્રનું નામ બોલવાનું છે. તમે દોરડા કૂદવાની સાથે બીજી કઈ રમત રમો છો? તમારા મિત્ર પાસેથી શીખો. લંગડી, કબડ્ડી, સાતોડિયું, પગથિયા, લખોટી, કોઈ પણ રમત રમતા હોય એ તમારા મિત્ર પાસેથી તમારે શીખવાનું છે અથવા તો તમારે એને શીખવવાનું છે. હરપ્રીતના દાદી તેમના ઘૂંટણમાં દુખાવાને કારણે વધુ હલનચલન કરી શકતા નથી, પરંતુ તે હજી પણ ઘરની આસપાસ થોડું ચાલે છે અને હરપ્રીત સાથે ચેસ રમવાનું પસંદ કરે છે. તે કહે છે મન અને શરીર બંને સક્રિય રહેવા જોઈએ. રમતનું નામ કહો. તમને તમારા ઘરની બહાર કયા પ્રકારની રમતો રમવાનું ગમે છે? લંગડી, કબડ્ડી, સાતોડિયું, પગથિયા, લખોટી, પતંગ ચગાવવું, સંતાકુકડી, ખો-ખો, ક્રિકેટ, વોલીબોલ વગેરે. શું અહીં દર્શાવેલી રમતોને તમે ઓળખી શકો છો? હા. શું તમે આ રમતો પહેલા ક્યારે રમ્યા છો? હા. ભમરડો રમ્યા હોય, ચોપટ, સાપસીડી, કેરમ, આ બધા દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ, ચિત્રોને ઓળખી શકીએ છીએ અને રમેલા પણ હોઈએ છીએ. શું તમે અહીં છુપાયેલી બધી રમતોના નામ શોધી શકો છો? શું આમાંથી કોઈ પણ રમત તમને પસંદ છે? તમારા માટે એક ઉદાહરણ આપવામાં આવ્યું છે. હવે જો નીચે કબડ્ડીનું એક ઉદાહરણ આપેલું છે અને તમારે આ મુજબ રમતો શોધવાની છે.
બેડમિન્ટન, લાંબી કૂદ, ટેનિસ, બાસ્કેટબોલ, સ્કેટિંગ, હોકી, ટેબલ ટેનિસ, લૂડો, વોલીબોલ, ફૂટબોલ, ચેસ. અહીંયા કેટલી રમતોના નામ આપેલા છે, છુપાયેલા છે, આપણે શોધીએ. ચલો આપણે શોધેલા છે એ જોઈએ. બેડમિન્ટન, ટેનિસ, સ્કેટિંગ, ખો-ખો, હોકી, ક્રિકેટ, ટેબલ ટેનિસ, લૂડો, જિમ્નાસ્ટિક, ચેસ, વોલીબોલ, ફૂટબોલ, લંગડી, લાંબી કૂદ, બાસ્કેટબોલ. મારી મનપસંદની રમત છે ક્રિકેટ અને ખો-ખો. મોજ મસ્તી કરતી વખતે સલામત રહેવું અગત્યનું છે. નીચેનામાંથી કયા સ્થળને રમવા માટે સલામત વિસ્તાર ગણવામાં આવે છે? શા માટે અથવા શા માટે નહીં? વાહનોની વધારે અવર જવર વાળો રસ્તો, ત્યાં એક્સિડન્ટ થવાની ભય રહે છે, એટલે અસલામત છે. બગીચો, બગીચાની અંદર લોન હોય, રમત ગમતના સાધનો વાગે નહીં તેવા હોય, તેથી તે સલામત છે. શાળાનું મેદાન, ત્યાં તમે તમારા શિક્ષકની દેખરેખ હેઠળ રમો છો, તેથી તે સલામત છે. કઠેડા વગરની છત, ત્યાંથી પડી જવાનો ભય રહે છે, તેથી અસલામત છે. બાંધકામ ચાલુ હોય તે સ્થળ અસલામત, કેમ કે ત્યાં વાગી જવાનો ભય રહે છે, મોટા મોટા વાહનોની અવર જવર હોય છે, તેમની સાથે અથડાઈ જવાનો ભય રહે છે, તેથી તે અસલામત છે. જાહેર સ્થળોએ અજાણ્યા લોકો હોઈ શકે છે. તમારા માતા પિતા અથવા જેના ઉપર તમને વિશ્વાસ હોય તેવા અન્ય કોઈ પણ પુખ્ત વયના વ્યક્તિઓ તમારી સાથે ન હોય તો અજાણ્યા વ્યક્તિઓ સાથે વાતચીત કરશો નહીં. અહીં આવો, થોડી મીઠાઈ લો. ના આભાર, અમારે મીઠાઈ નથી જોતી. કોઈ પણ અજાણી વ્યક્તિ તમને કાંઈ પણ આપે છે તો તમે એની સાથે કશું લેશો નહીં અથવા તો વ્યવહાર કરશો નહીં. તમારી માતાએ મને શાળામાંથી લઈ જવાનું કહ્યું હતું. ના, હું તમને નથી ઓળખતો. તમને કોઈ શાળાએ લેવા આવે તો તમારે એમની સાથે જવાની જરૂર નથી, ના પાડી દેવાનું. હું તને ઘરે મૂકી જાઉં, મારી ગાડીમાં બેસી જા. ના, હું મારા ઘરે પાછા જવાનો રસ્તો જાણું છું. ક્યારેય કોઈનો આપણે છે મદદ લેવી નહીં અજાણી વ્યક્તિની. રમતી વખતે આપણી આસપાસના વિસ્તાર પર ધ્યાન રાખવું જોઈએ. ચાલો મનન ચિંતન કરીએ. લખો તમારું સાપ્તાહિક આરોગ્ય કોષ્ટક બનાવો. તમને ઊંઘ, ભૂખ અથવા થાકનો અનુભવ શા માટે થાય છે? શરીર આપણને અનુભૂતિ દ્વારા કહે છે કે શરીરમાં કંઈક ખૂટે છે. આપણા બધાની જરૂરિયાતો જુદી જુદી હોય છે. આપણે બધાએ જાણવું જોઈએ કે આપણા શરીર અને મન માટે શું સારું છે. આ માટે એક અઠવાડિયા સુધી તમારી પ્રવૃત્તિ પર ધ્યાન રાખો કે તમને કેવું લાગે છે તેનું અવલોકન કરો. જુઓ, એક અઠવાડિયાનું અહીંયા અવલોકન કરેલું છે. દિવસ: શું મેં મારા દાંત 2 વાર સાફ કર્યા હતા? શું સવારે શૌચાલયનો ઉપયોગ કર્યો હતો? સ્નાન કર્યું હતું? કેટલો સમય સૂઈ રહ્યો? નાસ્તામાં શું ખાધું? કેટલા સમય ટીવી જોયું અથવા ફોન રમ્યો? કેટલો સમય બહાર નીકળ્યો? તમે તેનાથી મને કેવું લાગ્યું? સારું, ઠીક, ખરાબ, સારું નહીં, કેવું લાગ્યું એ તમારે જણાવવાનું છે. સોમવારથી રવિવાર સુધીનું મેં જણાવેલું છે. તમે આમાં તમારી રીતે ફેરફાર કરીને લખી શકો છો. તમારી નોટબુકમાં એક મોટું વર્તુળ દોરો અને તેને 24 ભાગમાં વહેંચો. કલ્પના કરો કે દરેક ભાગનો દિવસનો 1 કલાક છે. તમે 24 કલાકના આખા દિવસમાં પ્રવૃત્તિ કરો છો, કેટલા કલાક વિતાવો છો તેને આધારે અલગ અલગ ભાગોની અંદર વિવિધ રંગો પૂરો. દાખલા તરીકે, મહિના 8 કલાક ઊંઘવામાં, 2 કલાક જમવામાં, 6 કલાક શાળામાં કે ઘરે અભ્યાસ માટે, 2 કલાક બહાર રમવામાં, 2 કલાક ઘરે માતા પિતાની મદદ કરવામાં, 1 કલાક ટીવી જોવામાં કે ફોન રમવામાં, 1 કલાક શૌચાલય અને બાથરૂમમાં, 2 કલાક અન્ય પ્રવૃત્તિમાં. મહિનાનું વર્તુળ આવું દેખાય છે. જુઓ, જેટલી કલાક જેટલી પ્રવૃત્તિ કરે છે એટલાની અંદર રંગ ભરેલો છે. તો ચલો આપણે આપણી પ્રવૃત્તિઓ જોઈએ. કેટલીક મેં મારી પ્રવૃત્તિઓ લખેલી છે. 8 કલાક ઊંઘવા માટે, 2 કલાક બ્રશ, શૌચાલય, સ્નાન માટે, 2 કલાક જમવા માટે, 6 કલાક શાળામાં શિક્ષણ લેવા માટે, 1 કલાક ઘરે ગૃહ કાર્ય અથવા વાંચન માટે, 1 કલાક ટીવી અને મોબાઈલ માટે, 2 કલાક માતા પિતાના ઘરમાં મદદરૂપ થવા માટે, 1 કલાક રમવા માટે, 1 કલાક અન્ય પ્રવૃત્તિ માટે. ચલો આપણે તેનો ચાર્ટ જોઈએ.
8 કલાક ઊંઘવા માટે, 2 કલાક બ્રશ અને શૌચાલય અથવા સ્નાન કરવા માટે, 2 કલાક જમવા માટે, 6 કલાક શાળા શિક્ષણમાં, 1 કલાક ગૃહ કાર્યમાં. આ રીતે મેં ચાર્ટને ગોઠવેલો છે. હવે આની અંદર તમારે અલગ અલગ કલર ભરવાના છે. ચર્ચા કરો. તમારી શારીરિક તંદુરસ્તીમાં વધારો કરવા માટે તમે અઠવાડિયામાં ઓછામાં ઓછું 2 વાર જે પ્રવૃત્તિ કરતા હોય તે વિશે વિચારો. તે દોડવાનું, કૂદવાનું, સીડી ચડવાનું અથવા બીજું કંઈ પણ હોઈ શકે. આ વિશે તમારા મિત્ર સાથે ચર્ચા કરો અને સાથે આવી મળી અને પ્રવૃત્તિ કરવાનો પ્રયાસ કરો. અમે મિત્રોએ સાથે મળીને ચર્ચા કરી તે મુજબની પ્રવૃત્તિ આ પ્રમાણે છે, જેમ કે દોડવું, કૂદવું, સીડી પર ચડવું. આ તો ખરી જ, પરંતુ આ સિવાયની પ્રવૃત્તિમાં પોતાના ઘર આંગણાની સફાઈ કરવી, ગામના પાદરમાં આવેલા નાના વૃક્ષો છોડવાઓને પાણી આપવાનું, મંદિરના ચોકના સમૂહની સફાઈ, ખેતરમાં સાયકલ લીધા વિના જવાનું, ખેતરમાં જઈ પિતાના કાર્યમાં મદદ કરવાની, શાળાના મેદાનમાં મોટા ડગલા ભરીને ઝડપથી ચાલવું. 2 મિત્રોએ હાથ પકડીને દોડવું, દોરડા કૂદવા, વિઘ્ન દોડ રમવી, ક્રિકેટ રમવું, ખોખો રમવું, દોડ પકડ કરવું વગેરે જેવી પ્રવૃત્તિઓ કરીશું. હવે આપણે મળીશું પ્રકરણ નંબર 10માં. થેન્ક યુ બાળ દોસ્તો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. ટીચિંગ બાય પૂર્વી.